दोस्तों मारी गुज्जूनी मौज चेनल में आपનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે ઠાકોર ફેમિલીના બધા જ લોકો તેમના મમ્મીને લઈને ક્યાં ફરવા ગયા, ત્યાં કેવા ફોટો રીલ્સ બનાવ્યા અને તે નજારો કેવો હતો તે તમે આ વિડીયોમાં જોઈ શકો છો। આ વિડીયોમાં તમને બધી જ મોજ જોવા મળશે। શિલ્પા ભાભી, પાર્વતી ભાભી બધા જ લોકો તેમના મમ્મી સાથે ફરવા ગયા અને સંજયભાઈ ને પૂનમ ભાભી તો લોંગ ડ્રાઈવ પર ગયા। તેવા બધાથી કેમ અલગ ફરવા ગયા, તેમની સાથે કેમ ના ગયા અને લોંગ ડ્રાઈવ પર ક્યાં ગયા અને તેમના મમ્મી અને શિલ્પા ભાભી લોકોએ કેવા રીલ્સ અને ફોટોશૂટ કર્યા તે બધું જ જાણશું મારા આ વિડીયોમાં। મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। લાઇક એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ ફૂલ વિડીયો ઇન ધ ઠાકોર ફેમિલી બ્લોગ ચેનલ। તો દોસ્તો આજે તો એમના ઘરે બની રહી છે મસ્ત મજાની દાળ બાટી। જુઓ ચૂલા ઉપર પૂનમ ભાભી મસ્ત મજાના બાટા તૈયાર કરી દીધા છે। જુઓ આ રહ્યો ચૂલો, તેના ઉપરની તો મીઠાશ જ કંઈ અલગ હોય છે। તેઓ હવે બાટા બફાઈ ગયા છે તો તળી રહ્યા છે અને આ બાજુ ઘરમાં શિલ્પા ભાભી બનાવી રહ્યા છે મસ્ત ચટાકેદાર ચટણી। જુઓ હજુ તો તળવાનું કામ ચાલી જ છે। ફેમિલી મોટું છે તો રસોઈ બનાવતા પણ વાર તો થાય જ ને દોસ્તો। જુઓ પૂનમ ભાભી તો કેવા સરસ મજાના બાટા બનાવી રહ્યા છે અને એ પણ ચૂલા ઉપર। રાકેશભાઈને તો ટેસ્ટ કરવાની ઈચ્છા થઈ ગઈ અને સંજયભાઈ તો જમવા બેસી ગયા અને તેમના ઘરે દાળ વઘારનું કામ સંજયભાઈ કરે છે। હવે ઘરના બધા જ લોકો જમવા બેસવાની તૈયારી કરે છે। જમવાનો ઓલરેડી તૈયાર છે। જુઓ બાળકો પણ સ્કૂલમાંથી ઘરે આવી ગયા છે। તો જુઓ રાકેશભાઈની ડીશ તો જુઓ મસ્ત મજાની દાળ બાટી, ડુંગળી અને લાલ ચટાકેદાર ચટણી। જુઓ ડીશ જોતાં જ મોઢામાં પાણી આવી ગયું। તો ચાલો દોસ્તો તમે પણ ખાઈ લો અમારી સાથે મસ્ત મજાની દાળ બાટી। શિલ્પા ભાભી, પાર્વતી ભાભી, પૂનમ ભાભી બધા જ લોકો સાથે મળીને જમવા બેસી ગયા છે। રણજીતભાઈ જમવા આવી ગયા છે। જુઓ શિલ્પા ભાભી તો તેમના નાનકડા ભાણિયાને એટલે કે મિતાંશને હાલરડું ગાઈને સુવડાવી રહ્યા છે અને મિતાંશ તો સૂઈ પણ ગયો છે। અને દોસ્તો અચાનક ઘરે આ શું આવ્યું, શું આ સાપ છે? અરે આ તો ગો આવી હતી। તેમના ઘર તો ખેતરમાં આવેલા છે તો આવું બધું તો આવતું રહેવાનું। જુઓ જોઈને તો બીક લાગી જાય। અને શિલ્પા ભાભી આવા તૈયાર કેમ થયા? આટલી મસ્ત મજાની લિપસ્ટિક યશ્વીને પણ મસ્ત તૈયાર કરી દીધી અને તૈયાર થઈને બધા લોકો ક્યાં જઈ રહ્યા છે અને કેમ આવા તૈયાર થયા છે? તો જુઓ દોસ્તો શિલ્પા ભાભી પણ તૈયાર, યશ્વી પણ તૈયાર અને રાકેશભાઈ પણ હવે તૈયાર થઈ ગયા છે। રણજીતભાઈ તો તૈયાર થઈ અને ગાડી ચલાવી રહ્યા છે। આ બધા જ ફેમિલીના લોકો જઈ રહ્યા છે ધરોડેમ એડવેન્ચરે। અને જુઓ રસ્તામાં થાર ગાડીમાં કોણ મળ્યું? સંજયભાઈ, પૂનમ ભાભી અને વિયુ। તે લોકો તેમની સાથે ગયા નથી કારણ કે તે તો લોંગ ડ્રાઈવ પર ગયા છે। અરે દોસ્તો લોંગ ડ્રાઈવ એટલે કે પૂનમ ભાભીને દાંતનો દુખાવો હતો તો ત્યાં ડૉક્ટરના જોડે બતાવવા ગયા એટલે એ લોકો ના જઈ શક્યા, બીજું કંઈ જ કારણ ન હતું। ફાઇનલી બધા લોકો હવે ધરોડેમ એડવેન્ચરે પહોંચી ગયા છે। જુઓ પાર્વતી ભાભી, શિલ્પા ભાભી બધા જ લોકો કેટલા ખુશ છે અને રાકેશભાઈના મમ્મી તો આ નજારો જોઈને ખુશ થઈ ગયા। શિલ્પા ભાભીએ તો જોરદાર મજાના ટ્રેન્ડિંગ રીલ્સ બનાવ્યા। જુઓ યશ્વી સાથે કેવા ચાલી રહ્યા છે શિલ્પા ભાભી અને રાકેશભાઈની જોડીની તો વાત જ અલગ છે દોસ્તો। જુઓ કેટલા સ્માઇલી અને મસ્ત રોમેન્ટિક રીલ્સ બનાવ્યા। રણજીતભાઈ પણ ત્યાં ચાલી રહ્યા છે અને ઘણા સબસ્ક્રાઈબર ત્યાં ભેગા થયા। યશ્વીના માથામાં ચોટલીઓ તો જુઓ શિલ્પા ભાભીએ મસ્ત મજાની હેર સ્ટાઈલ લીધી છે। હવે શિલ્પા ભાભી અને તેમના સાસુમાં બધા જ લોકો ત્યાંનો નાઇટનો નજારો જોઈ રહ્યા છે। અંધારું થઈ ગયું છે, સબસ્ક્રાઈબરો જોડે ફોટો શૂટિંગ થઈ રહ્યું છે। જુઓ શિલ્પા ભાભી અને તેમના સાસુમાં અને યશ્વી તો હિંચકા ઉપર બેસી ગયા છે। પાર્વતી ભાભી તો મિતાંશની કેટલી બધી કેર કરે છે અને જુઓ તેમના મમ્મીને તો આ ફરવાની જગ્યા બહુ જ ગમી। લાઇટિંગ થયું એટલે નજારો આખો અલગ જ લાગ્યો દોસ્તો। અને બચ્ચા પાર્ટી તો જુઓ કેવી મસ્તી કાઢી રહી છે, તેમને તો મજા જ પડી ગઈ છે। શિલ્પા ભાભી તો એકલા પણ જોરદાર રીલ્સ બનાવી રહ્યા છે। હવે બધા લોકો બેસી ગયા છે થોડો નાસ્તો કરવા માટે તો બધાએ ઠંડુ કર્યું। યશ્વીનું મોઢું જોઈને ખ્યાલ તો આવી જ ગયો હશે કે ખાધી છે બધાએ આઈસ્ક્રીમ ખાધી, કોણ ખાધા, મસ્ત ઠંડુ પીણું કર્યું। શિલ્પા ભાભી રમકડા લીધા અને ફાઇનલી હવે બધા લોકો ઘરે પહોંચી ગયા। પૂનમ ભાભી બધાની રાહ જોઈને બેઠા હતા અને છોટું બેબી તો મસ્ત મજાનો આરામ કરે છે। લાઇક અને સબસ્ક્રાઈબ।